વેકેશન ટૂંક સમયમાં પૂરું થશે ત્યારે બાળકો માટે ચાલતી વિવિધ સ્પર્ધાઓમાં બાળકો ભાગ લઈ વેકેશનનો પૂરો લાભ લઈ રહ્યા છે। એ રીતે ભુજની સંસ્કારનગર સહેલી ગ્રુપ દ્વારા સુંદર જોડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળક સાથે બાળક બની રહીએ એ હેતુથી મા અને બાળકને જોડીમાં રમાડવામાં આવ્યા હતા। નમસ્કાર, હું પ્રજ્ઞા ધોળકિયા, સાયલી સંસ્કારનગર સાયલી ગ્રુપની હું મંત્રી છું। અમે લોકો અવારનવાર એક યુનિક જ ઇવેન્ટ જેને કહીને આયોજન કરતા હોઈએ છીએ। આ વખતે એવું થયું કે જે મનીષાબેને વાત કરી કે અમે મા અને બાળકની જોડી માટેની એક ઇવેન્ટ ઊભી કરીએ કે જેને એમ કહેવામાં આવે કે બાળક સાથે બાળક બનવાનું। માં તો 24 કલાક બાળક સાથે બનતી જ હોય છે, પણ ગ્રાઉન્ડની અંદર બીજાઓની સાથે જે આનંદ લેવાનો છે ને એ અનેરા આનંદનો આજે અમે બધાએ સાથે મળી ને ખૂબ આનંદ કર્યો। એવડો આનંદ કર્યો કે બાળકોને જ્યારે ગિફ્ટ આપવામાં આવી ને ત્યારે એ લોકોએ આંતરિક નાથી બોલવા માંડ્યા કે અમને આ ગિફ્ટની જરૂર નથી, અમારી મા અમારી સાથે જ્યારે ભેગી રમી છે એનાથી વિશેષ બીજી કોઈ ગિફ્ટ હોઈ જ ના શકે। આવું આયોજન અમારી સાયલી ગ્રુપ કરતી હોય છે। એવું નથી કે આજે અમે લોકોએ આખો વેકેશન દરમિયાન સમર કેમ્પ પણ આવી જ રીતે ઉજવ્યો છે। સમર કેમ્પની અંદર બાળકોને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન મળે એટલા માટે એક યજ્ઞની ગાયત્રી યજ્ઞની પણ આહુતિ અપાવીને એમને પણ એ સંસ્કાર આપવામાં આવ્યા। ધાર્મિકની સાથે સામાજિક અને એ લોકોને બહાર આઉટિંગનું પણ હિલ ગાર્ડનની અંદર ખૂબ ખૂબ રમતો રમાડી અને એ લોકોનો આનંદને અમે લોકો ચરમસીમા ઉપર લઈ ગયેલા છીએ। મહિલા મંડળો પણ વિવિધ પ્રોગ્રામો કર્યા કરતી હોય છે અને સતત પ્રવૃત્તિમાંથી ધબધબતું આ સંસ્કારનગર શૈલી ગ્રુપ એ આવી ઇવેન્ટો હંમેશા કરતું રહ્યું છે અને કરતું રહેશે। આ ઇવેન્ટની અંદર દક્ષાબેન ગોર એમણે બધા જ બાળકોને પ્રોત્સાહિત કર્યા છે અને ઇનામો આપ્યા છે। મારું નામ ધનાંશ છે, હું 5મા સ્ટાન્ડર્ડમાં ભણું છું, વ્હાઇટ હાઉસ સ્કૂલ। આજે હું અહીંયા આવ્યો, મને બહુ ખુશી થઈ અને મને ગિફ્ટ મળ્યો કે મારી મમ્મી મારા ભેગી રમી। મારું નામ મનીષા ગોસ્વામી છે। હું સંસ્કારનગર સહેલી ગ્રુપમાં આજે રમત ઉત્સવનું આયોજન કરેલું હતું। એમાં ઘણા ઉત્સાહભેર માં અને બાળકો સાથે અહીંયા ઉત્સવ ઉજવાણો છે અને આ વેકેશનના છેલ્લા દોરમાં અમે આ એક નાનકડું એવું પ્રયાસ કર્યું કે માને દીકરા સાથે છોકરાઓ બાળકો સાથે રમે અને એકબીજા સાથે અટેચમેન્ટ એ લોકોનું વધે અને એકબીજા સાથે હંમેશા એવી રીતે ખિલખિલાટ એમનું જીવન જીવે।